चलो भाई रोल नंबर लखी लो છો દરેક જણ રોલ નંબર તમારી હાજરી કમ્પ્લીટ થઈ જાય બરાબર ઓકે જે મેં હમણાં આવી જાય એટલે પછી હું તમને થોડી GEE ની થોડી માહિતી બી આપી દઉં એ તો ઓલરેડી જો કે તમારી જોડે આવી જ ગયેલી છે વેગેરા સાહેબે ત્યાં મૂકેલું જ છે તમને 12th વાળા માટે જોયું બધાએ મેથ્સ વાળા સત્તર અઢાર ઓકે ચલો કોણ આવ્યું શિવમ ચલો ભાઈ દરેક જણ પોતાનો રોલ નંબર લખે હો ધ્યાન રાખજો દરેક જણ પોતાનો રોલ નંબર લખીને મોકલે જેથી કરીને હાજરી પૂરવામાં સરળતા પડે ચલો હવે આજે સવારમાં વેકરિયા સાહેબે તમને મેથ્સ પર ખાસ ધ્યાન આપજો JEE નું તમારે ફોર્મ ભરવાનું છે એની સાઇટ ને બધું તમને આપી દીધું છે તમે તમારી રીતે એને ભરી શકો છો 4 વખત તમારી એક્ઝામ થવાની છે એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે એને કમ્પ્લીટ કરજો બરાબર અને એ અગાઉ પણ મેં તમને કીધું હતું અને અત્યારે પણ તમને કીધું જેનું બોર્ડ પાવરફુલ હશે એની માટે JEE કંઈ જ નથી બરાબર ડાયરેક્ટ કોઈ દિવસ JEE ની તૈયારી કરવા જશો નહીં અને હજુ સમય છે એનો ઉપયોગ કરજો જેટલું તમે બોર્ડને પાવરફુલ બનાવશો જેટલું તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે કારણ કે JEE નીટ એટલે એનો મતલબ JEE નીટ બંને માટે કહું છું બાયોલોજી માટે મેથ્સ માટે બંને માટે એનો મતલબ એવું ના કરશો કે તમે જ્ઞાન 4 ઓપ્શન આપેલા છે 4 માંથી ટીક કરી ફટાફટ નીકળી જશો અને બાય ચાન્સ જો તમારો નંબર થઈ જશે બરાબર તો પણ તમે પહેલા દિવસે પૂરું તો બીજા દિવસે રિટર્ન થઈ જશો ક્યારે બરાબર કારણ કે એ વસ્તુ શક્ય નથી તમે NIT IIT જેવી કોલેજમાં એડમિશન IIT માં તો મળે નહીં કારણ કે IIT માટે તમારે એડવાન્સ આપવી પડે અને એડવાન્સ ની અંદર પણ એક રૂલ છે કે તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સમાં કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર જ તમારું ભરણ હોય તમને એ રેન્કમાં નહીં ગણે તમારે ત્રણે સબ્જેક્ટમાં એપ્લાય કરેલું હોવું જોઈએ માર્ક્સ હોવા જોઈએ બરાબર તો આ પણ ધ્યાન રાખજો બધી વસ્તુ કે જો તમે બાય ચાન્સ JEE માં મેઇનમાં તમે નીકળી ગયા છો તમારે એડવાન્સ આપવાની થઈ જાય તો એડવાન્સ માટે પણ તમારે જબરદસ્ત મહેનત તો કરવી પડશે કારણ કે એડવાન્સ લેવલ એટલું બધું નીચું લેવલ હોતું નથી JEE નું લેવલ નીચું નથી હોતું બરાબર એના દાખલા હું તમને ખાસ કહું કે આની પાછળ જે સ્વાધ્યાયના વધારાના દાખલા છે એને એકવાર જોવાનો પ્રયત્ન કરજો બરાબર જેટલા બી અત્યારે મેથ્સ વાળા બેઠેલા છે બધા હું તમને કહું જેટલા તમારા વધારાના સ્વાધ્યાયના દાખલા છે જેટલા અંદરથી દાખલા કેન્સલ આઉટ કરેલા છે બધા દાખલા તમે જોઈને ઉતરો બાકી કશું જ ના કરશો હું તમને ગેરંટી સાથે કહું 100 ઉપર માર્ક આરામથી તમારા આવી જશે 100 સવાસો જોઈએ NIT માં જવાય IIT માટે તમે એટલા આપણે એટલી મહેનત નથી કરેલી બરાબર હા બાય ચાન્સ જો તમને મળતું હોય તો મને વાંધો નથી પણ NIT ની અંદર તમને આરામથી એડમિશન મળી જાય બરાબર IIT નો વિચાર એ લોકો કરી શકે જેને શરૂઆતથી મહેનત હોય ભાઈ બરાબર તમે ત્યાં જઈને કોન્શિયસ રહો છો બરાબર આ પણ ધ્યાન રાખજો અને મળી જતો હોય તો સારું છે તમને બધાને જો IIT મળી જતો હોય તો સારું છે બરાબર મેથ્સ વાળા જેટલા બી છે એટલા બરાબર સારામાં સારી લાઈફ તમારી થઈ જાય બરાબર ચલો દાખલા નંબર આપણે આયા હતા લગભગ કયો હતો 12.7 નો દાખલો હતો 12.7 દાખલો આપણને શું કહેવા માંગે સમજો તમે બોર મોડેલનો ઉપયોગ કરી n બરાબર 1 2 અને 3 ના સ્તરમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો તમને n બરાબર 1 ની અંદર 2 ની અંદર અને 3 ની અંદર આ મુખ્ય ક્વોન્ટમ જે છે દાખલા તરીકે આ તમારું ન્યુક્લિયસ છે અહીંયા આગળ એવું વિચારો આ ન્યુક્લિયસ બરાબર આ ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની આસપાસ પહેલી કક્ષા આ બીજી કક્ષા અને ત્રીજી કક્ષા તો ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આગળ હોય ત્યારે એની ઝડપ એ તમારે v1 શોધવી છે અહીંયા આગળ જ્યારે હોય ત્યારે એની ઝડપ v2 શોધવી છે અને અહીંયા આગળ જ્યારે હોય ત્યારે એની ઝડપ v3 તો n બરાબર 1 છે n બરાબર 2 અને n બરાબર 3 ક્લિયર આ ન્યુક્લિયસની આ રીતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે પણ આ હાઇડ્રોજન પરમાણુ છે તો હાઇડ્રોજન પરમાણુની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય શ્રેય રાઠોડ ચલો બધા રોલ નંબર ફરજિયાત લખજો તો આની મારે દરેક જગ્યાએ શું શોધ્યું છે ઝડપ શોધવી છે ઇલેક્ટ્રોનની ઝડપ આપણે શોધવી છે દરેક n બરાબર 1 2 3 ની અંદર
ઓકે, તો ગઈકાલે મેં તમને કીધું કે આ દાખલો થોડો લાંબો છે એટલા માટે આપણે એને ગઈકાલે છોડ્યો તો આપણે આજથી અહીં શરૂઆત કરીએ. હવે જો અહીંયા આગળ તમને કીધું બોર મોડેલનો ઉપયોગ કરવાનો છે. મોડેલ મુજબ તમે જાણો છો કે એનું કોણીય વેગમાન L, કોણીય વેગમાન બરાબર NH/2π છે. ક્લિયર આટલી વસ્તુ? આ છે જ આપણને આપેલું છે બોર મોડેલની સ્વીકૃતિ છે. બોર મોડેલની સ્વીકૃતિ મુજબ હવે L બરાબર તમે લખી શકશો mvr NH/2π. તો જુઓ મારે v ની જરૂરિયાત છે અને v આ સૂત્ર પરથી મને મળી જાય છે, તો હું અહીંયા આગળ લખી શકું v NH/2π mr. આ m અને r ને હું નીચે લઈ ગયો. ચલો આટલે સુધી સમજ પડે દરેકને? હેલો, આ સમજ પડી? ઓકે, ચલો હવે જુઓ m તમને ખબર પડી ગઈ છે, v તમને ખબર છે. જ્યારે અહીં તમે v લો છો તો અહીં m આવશે. તો સ્વાભાવિક વસ્તુ મારે r ની જરૂર પડશે. r નું એક સૂત્ર આપણે ઓલરેડી તારવેલું છે, પણ n square h square epsilon naught upon pi e square m. આ સૂત્ર ઓલરેડી આપણી જોડે જાણીએ છે. આ સૂત્ર છે જ આપણી જોડે. આ વેલ્યુ અહીં તમે પુટ કરો આની જગ્યાએ, બરાબર? તો અહીંયા આગળ તમારી જોડે rn લખો. therefore ve is equal to nh/2π me ગુણ્યા r ની જગ્યાએ તમે લખશો અહીંયા આગળ છેદની અંદર આવી જશે n square h square, અહીં થઈ જશે pi e square m. pi pi અહીંયાથી કટ થશે, એક me કટ થઈ જશે, બરાબર? અને એક n અને એક h કટ થશે, બરાબર? તો આપણી જો ફાઇનલ ઇક્વેશન આવશે e square upon 2 nh epsilon naught. આ ve તમારી જોડે આવી. ક્લિયર? આ ઇલેક્ટ્રોન, બરાબર? આ n લખજો, અહીંયા સફિક્સ n વાપરજો કારણ કે અહીંયા આપણે n લઈને ચાલીએ. હવે અહીંયા આગળ જ્યારે તમારે n બરાબર 1 મૂકો તો આ પહેલી કક્ષાની ઝડપ બતાવશે. n બરાબર જ્યારે 2 મૂકશો તો આ બીજી કક્ષાની ઝડપ બતાવશે. n બરાબર 3 મૂકશો તો ત્રીજી કક્ષાની ઝડપ બતાવશે, બરાબર? ચલો, તો અહીંયા આગળ આપણે અહીં લખીએ છીએ કે v1 બરાબર, તો v1 બરાબર અહીંયા આગળ તમારી જોડે થશે શું? e square upon 2 1 h epsilon naught એટલે આવશે e square upon twice h epsilon naught. ક્લિયર? ચલો હવે કિંમત આપણી બધા જોડે છે, એ કિંમત આપણે મૂકીને એનો જવાબ લાવીએ. તો therefore v1 બરાબર e square એટલે 1.6 10⁻⁻19 નો સ્ક્વેર ની અંદર 2 6.67 ગુણ્યા 10⁻34 ગુણ્યા એપ્સિલોન 8.85 10⁻12. હવે એક બીજી વસ્તુ અહીંયા આગળ તમને કીધું કે આ જેટલા બી મૂલ્ય મેં લખ્યા છે એ બધા મને મળે છે, બરાબર? હવે જ્યારે તમે પરીક્ષા આઈધર JEE ની આપશો, નીટ ની આપશો, ગમે તેની પરીક્ષા આપશો, તો એ જે તમારું પ્રશ્ન પેપર હશે, દાખલા તરીકે આ પ્રશ્ન પેપર છે, આ પ્રશ્ન પેપર અહીંયા આગળ છે, બરાબર? તો પ્રશ્ન પેપરના હેડિંગમાં બધું આપેલું છે અને એના 5મા 6થા પેજ પર તમે દાખલો ગણતા હોય આમ, બરાબર? ત્યારે તમારે હેડિંગ પર પાછું આવીને એને જોવું પડશે. એનાથી બેટર વે એ છે કે તેને, હું એમ નથી કહેતો એને ગોખી મારો, પણ એને મોટા ભાગે એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો, તો તમારો ટાઈમ બચશે. કારણ કે સમય તમારી જોડે નહીં હોય એ વખતે જ્યારે તમે બેઠેલા હો. અને માઇક કોનું ચાલુ છે ભાઈ? હેલો, મેં તારું માઇક ચાલુ લાગે છે. મેં હેલો, ઓકે, ચલો અહીં ધ્યાન આપજો. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બધી વસ્તુ તમે થોડી થોડી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જે દાખલા તરીકે ઈ છે, એચ છે, એપ્સિલોન નું મૂલ્ય, કારણ કે આના બેઝ પર તમારે આગળ દાખલા ગણવાના. ચલો આનું સાદુરૂપ આપીએ એટલે કે v1 બરાબર 1.6 નો વર્ગ કરશું આપણે. 1.6 નો વર્ગ છેદની અંદર 2 ગુણ્યા 6.67 ગુણ્યા 8.85 ગુણ્યા, હવે બધી ઘાત આ 19 ની 38 ઘાત થઈ જશે ને આગળ આવશે -38 ઘાત. હવે ઈ જુઓ આ 34 અને 12 એટલે અહીંયા 6 એટલે 46 ઘાત થશે. આ એટલે +46 ઉપર જશે, +46 એટલે 46 માંથી આમાંથી તમે બાદ કરી દો તો અહીંયા આગળ રહેશે 3, અહીં 10 એટલે 2 એટલે અહીં રહેશે તમારી જોડે 8 ગુણ્યા 16 એટલે 8 ઘાત રહેશે, એટલે -8 ઘાત +8 ઘાત થઈ જશે, +8, બરાબર?
આ રીતે એનું ઘાત મેં અહીં આગળ સર્કિટ કરી. સમજ પડી આ ઘાતમાં? હલો, ઓકે ચલો હવે જુઓ અહીંયા આગળ 1.6 તે થશે 2.56. આ 1.6 નો વર્ગ કરશું એટલે 2.56. 2.56 ભાગ્યા 2 ભાગ્યા 6.67 ભાગ્યા 8.85 એટલે તમારા જોડે જવાબ આવશે 0.0216. आई गई ना, चलो into 10⁸ मीटर पर सेकंड v1. therefore v1 बराबर 1 ने 2 पॉइंट कापी दो तो 2.16 into 10⁶ मीटर पर सेकंड. क्लियर? હવે અહીં આગળ તમે જોઈ શકો છો આ જવાબ તમારો v1 આ પહેલી કક્ષાનો અંદર તમારો ઝડપ આવે છે બરાબર. હવે એ સૂત્રની અંદર તમે જુઓ કે જો મારે v2 લેવું છે તો અહીં આગળ શું લખીશું v2 બરાબર તો n બરાબર જ્યારે હું 2 લખીશ n બરાબર 2 સૂત્રમાં મૂકી દઈએ આ સૂત્રમાં તો મને v2 મળશે. તો v2 બરાબર શું થશે અહીંયા આ n બરાબર 2 હું બહાર કાઢી લઉં તો 1/n. આને હું આ રીતે પણ લખી શકું n સ્ક્વેર અપોન 2h એપ્સિલોન નોટ. અને આ જે મૂલ્ય જે છે એ v1 નું આવે છે ત્યારે પણ હું લખી શકું vn v1/n. તો જુઓ આના પરથી મારે જ્યારે 2 ની શોધવી હશે ત્યારે હું શું કરીશ આગળ n બરાબર હું 2 લઈ લઉં તો એ વખતે v2 બરાબર v1 ભાગ્યા 2 કરીશ એટલે મને v2 મળી જશે. તે જ પ્રમાણે v3 મારે જોઈએ તો v1 ભાગ્યા 3 કરું એટલે મને v3 મળી જાય. ચલો તો v1 નું મૂલ્ય આપણી જોડે કેટલું આવ્યું છે 2.16 into 10⁶ ભાગ્યા 2 કરી દો તો આના ભાગ્યા તમે 2 કરી દો ગુણ્યા 100 ભાગ્યા 2 એટલે એ તમારી જોડે આવશે 1.08 into 10⁶ મીટર પર સેકન્ડ. આ v2 આવે. ક્લિયર? એ જ રીતે n બરાબર જ્યારે તમે 3 લઈ લો તો આપણી જોડે આવશે v3 તો v3 બરાબર શું લખાય v1/3 થશે તો 2.16 into 10⁶/3. ચલો તો 2.16 ભાગ્યા 3 એ તમારી જોડે આવશે 0.72 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. આ ત્રણે ત્રણનો વેગ આવી ગયો જોઈ લો. આ ત્રણે ત્રણના વેગના મૂલ્યની આપણને જરૂરિયાત પડવાની છે માટે એકવાર એને જોઈ લો. કોઈ જગ્યાએ તમને લાગે તો મને કહો ફરીવાર સમજ પાડો. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? v1 v2 v3 ત્રણે ત્રણ આવી જાય છે વેલ્યુ જોઈ લો. ઓકે ચલો તો આ ત્રણે ત્રણના મૂલ્ય આપણે જરૂર પડવાના છે આગળ માટે એને સાઈડ પર હું લખી દઉં છું બરાબર. આ 4 માર્કનો દાખલો બનશે હું ધ્યાન રાખજો. ચલો તો v1 બરાબર આપણી જોડે થશે કેટલું 2.16 into 10⁶ મીટર પર સેકન્ડ. v2 બરાબર આપણી જોડે આવ્યો 1.08 10⁶ મીટર પર સેકન્ડ અને v3 બરાબર તમારું મૂલ્ય આવ્યું 0.72 into 10⁶ મીટર પર સેકન્ડ. બરાબર. ચલો હવે શું કહે છે આ દાખલા v1 v2 અને v3. હવે તમને કહે છે કે દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. ક્લિયર? કક્ષીય એટલે કક્ષાનો આવર્તકાળ. આ કક્ષાનો આવર્તકાળ હું અક્ષીય નહીં. બે પ્રકારના આવર્તકાળ હોય પાછા અક્ષીય અને કક્ષીય બંને હોય. તો આપણને શું કીધું કક્ષીય એટલે કક્ષામાં જે ભ્રમણ કરે છે આ જગ્યાથી ઇલેક્ટ્રોન શરૂ કરીને અહીં આગળ પાછો આવે એનો આવર્તકાળ આપણે શોધવો છે. આ જગ્યાથી ઇલેક્ટ્રોન શરૂ કરીને અહીં પાછો એની જગ્યાએ આવે એટલે બીજો આવર્તકાળ. એટલે બે નંબરનો આવર્તકાળ. આ 3 નંબરનો આવર્તકાળ. 3 આવર્તકાળ તમારે શોધવા એટલે T1 T2 અને T3 તમારે શોધવો છે. T1 શું છે T2 શોધવો છે અને T3. હવે કયા છે કક્ષીય આવર્તકાળ. ક્લિયર આટલી વસ્તુ? ચલો અક્ષીય અને કક્ષીય બંને હોય. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એ એનો અક્ષીય આવર્તકાળ થયો અને એ સૂર્યની જે આસપાસ ફરે છે એનો કક્ષીય આવર્તકાળ થયો. બે આવર્તકાળમાં ફરક આટલો છે બરાબર. ભવિષ્યમાં તમે ટીચર બનો અથવા તો તમારી આવનાર પેઢી એટલે તમે તમારે જ્યારે બાળકોને સમજાવો તો આ બધી વસ્તુની સમજ આપજો નહીં તો એ તમને પૂછશે તમને ફિઝિક્સ પણ ભણાવ્યું બરાબર. આ પણ વસ્તુ ધ્યાન રાખજો. એ વખતે પણ મારું નામ ખરાબ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. સુદર્શન પાટીલ જોય હે મેં તમને બધાને ખ્યાલ પડે છે ને પ્રતીક તમે જ્યારે આગળ હા એ વખતે આ બધું ધ્યાન રાખજો ભાઈ. અક્ષીય શું છે અક્ષીય શું છે એને સમજ પાડજો બરાબર. નહીં તો એ તમને પૂછશે ભાઈ કે ફિઝિક્સના કોણ સાહેબ હતા બરાબર. ચલો
હવે આપણે જો આ ન્યુક્લિયસ ફરી વાર સમજો આને ન્યુક્લિયસ મેં તમને પહેલા કીધું છે કે દાખલાનો જવાબ ના આવે એની સાથે લેવા દેવા હમણાં ના આવ્યા સવાલ એ રાખજો કે મારે દાખલો કઈ રીતે કરવો બરાબર ક્લિયર આટલી વસ્તુ ચલો જીવન તો દરેક જીવી શકે છે એવું નથી ભાઈ જીવન તો દરેક સવારમાં ઉઠે સીધા નહીં ધોઈ બ્રશ કરે 2 નંબર જાય બધું જાય બધી પ્રક્રિયાઓ કરે પછી આરામથી એ જે જીવન પ્રમાણે જીવે એ જીવે બરાબર પણ તમારા જીવનમાં કઈ જે ગોલ રાખીને તમે જીવો એ જીવન છે બરાબર તમારા પપ્પાનો તમારા મમ્મીનો જો ગોલ હશે સવારમાં કે સવાર વહેલા ઉઠીને નહીં ધોઈને ફ્રેશ થઈ તમારા માટે નાસ્તો બનાવે ચા બનાવે તમારા પપ્પા તમારા માટે જે એક્ટિવિટી કરે એ એમનો જીવનનો ગોલ છે એવી રીતે આપણો એક જીવનનો ગોલ હોવો જોઈએ કે મારે આ વસ્તુ કરવી છે તો એ જ રીતે અહીંયા આગળ દાખલો તમને આવડી જવો એના કરતા એ દાખલાની એનો ગોલ તમે વિચારો મારે આ દાખલાને કઈ રીતે આગળ વધવું એ અગત્યનું છે એ તમારું માઇન્ડ એપ્લિકેશન કહેવાય અહીંયા આગળ આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ફરી ગયો બરાબર આ કક્ષામાં આ એનો વેગ છે અહીંયા આગળથી માની લો કે તમારી એક ત્રિજ્યા r1 લઈએ આપણે બરાબર r1 ત્રિજ્યા તો હવે અહીંયાથી અહીંયા આગળનું અંતર કેટલું થાય ટોટલ અંતર કેટલું થાય આને થોડુંક નજીક લેવું સેન્ટર પોઈન્ટ આનું કેન્દ્ર થયું તો આ અંતર કેટલું થાય r એ ત્રિજ્યા થઈ ગઈ ક્લિયર અને અહીંયા આગળથી અહીં જ્યારે અહીં ફરી પાછા આવે તો ધેટ મીન્સ આખું અંતર કેટલું થયું આટલેથી આટલું અંતર કેટલું થાય કુલ અંતર કેટલું થાય કુલ અંતર બરાબર શું લખાય બોલો એક વર્તુળમાં કોઈ પોઈન્ટ થી શરૂ કરીને આમ ચાલતા 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 આ જગ્યા પર પાછો આવો તો અંતર કુલ કેટલું થાય ના સમજ પડી હેલો નથી સમજ પડી હજી ચલો અહીં ધ્યાન આપો આ 1 મીટર છે આ 1 મીટર છે આ 1 મીટર છે આ 1 મીટર છે હું અહીંયા આગળથી શરૂ કરીને અહીંયા આગળથી અહીં જઉં આ જગ્યાએ જઉં આ જગ્યાએ જઉં આ જગ્યાએ પાછો આવતો કુલ અંતર કેટલું થાય હેલો સુઈ ગયા બધા શ્રેય મેં આ બોલો કેટલું થશે ઓકે ચલો આને ભૂલી જાઓ બીજો રસ્તો આપણે જો ઘણા રસ્તા છે એવું નથી ઇલેક્ટ્રોન અહીંયાથી શરૂઆત કરીને અહીંયાથી આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે એની ઝડપ આપેલી આ ઝડપ આપેલી v1 ઝડપ તો ઝડપનું સૂત્ર શું થાય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થયો હું સમયને લઈ છું એનો આવર્તકાળ અહીંયાથી પાછો આવે એને એક આવર્તકાળ કહેવાય તો અંતર ભાગ્યા એનો આવર્તકાળ t લેવું છું અહીં 1 લઈ લઈશું ઝડપ v1 લેવું તો અંતર બરાબર શું લખાય હવે ઇલેક્ટ્રોન અહીંયા આગળ એક અંતર આટલું એક ચક્ર પૂર્ણ કરે છે તો એ અંતર શું કહેવાય મેં 11 નો ક્લાસ તો શરૂ નથી કર્યો 12th વાળા છો તમે બધા થોડુંક તો મને વિચારીને જવાબ આપો અધરવાઇઝ તમે મને કહી દો કે નથી આવડતું તો પછી હું એનો આગળ જવાબ લાવું બોલો વર્તુળના કોઈ પણ એક બિંદુથી શરૂ કરીને એ જ બિંદુએ હું પાછો આવું તો કુલ અંતર કેટલું થાય અવાજ આવે છે ને મારો ભાઈ હેલો એલિસ ચલો રોલ નંબર દરેક જણ લખે બરાબર આને ભાઈ પરિઘ કહેવાય શું કહેવાય એને અહીંથી શરૂ કરીને અહીં આગળ આવું ને આ પરિઘ કહેવાય આ જે અંતર થયું ને એને પરિઘ કહેવાય આટલેથી આટલું અંતર એને પરિઘ કહેવાય અને પરિઘ બરાબર શું લખાય 2πr ચલો therefore v1 is equal to લખાય 2πr બરાબર આ 1 પહેલા માટે અહીં 1 થયું અપોન અહીં લખશું તમે t1 બરાબર ચલો તો વ્યાપક રીતે લખવા જઈએ આપણે તો એને v બરાબર તમે લખશો v is equal to 2πr upon t તો t નું સૂત્ર બનાવો તો t બરાબર લખાશે 2πr upon v આ સૂત્ર થયું ક્લિયર આ r ની વેલ્યુ r બરાબર તમને મેં હમણાં સૂત્ર કીધું r બરાબર સૂત્ર આપણું rn નું સૂત્ર શું હતું rn બરાબર શું લખતા આપણે n2 h2 epsilon naught upon pi e square m આ સૂત્ર તમારું છે આ r નું સૂત્ર જ્યારે તમે 1 લો છો અહીંયા આગળ જ્યારે 1 કરી દો છો આ 1 તો અહીંયા થઈ જશે તમારી જોડે 1
આ 1 નો વર્ગ અને આ 1 જે છે એને આપણે r0 વડે નોર્મલી લઈએ છીએ નોર્મલ કિસ્સાની અંદર એનું મૂલ્ય આવશે 5.3 * 10⁻11 મીટર આવશે તો r0 પહેલા પેલી આપણે શોધીએ r ના સૂત્ર પર બરાબર ચલો આ કાઢી નાખું છું આપણી જોડે આ સૂત્ર આવ્યું છે હવે અહીંયા કે તમે લખશો nમી કક્ષા માટે ત્રિજ્યા નું સૂત્ર આગળ પહેલી થિયરી મેં ચલાવેલું છે યાદ કરી લો rn n² h² epsilon naught upon pi e²m pi z આવે છે z બરાબર આપણે 1 લઈએ છીએ અહીંયા આવશે pi z e²m પણ આપણું જે આખી ચોપડી છે જે આપણી તમારી નવી ચોપડી જે છે એની અંદર હાઇડ્રોજન પરમાણુ માટે જ લીધું તો હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 1 છે માટે આને આપણે કન્સિડર કરતા નથી એટલે એને મેં કાઢી નાખ્યું છે એટલે અહીંયા આગળ લખીએ છીએ આપણે e² બરાબર હવે જો જ્યારે n બરાબર 1 લઈએ તો n બરાબર હું લખીશ r0 બરાબર તો r0 બરાબર n બરાબર 1 લઈ લીધું 1 નો સ્ક્વેર h નો સ્ક્વેર એપ્સિલોન સ્ક્વેર pi e²m આ રીતે તમારું સૂત્ર બને ક્લિયર ચલો તો અહીંયા કે તમે લખશો r0 બરાબર ક્લિયર r0 ની અહીંયા થી વેલ્યુ આપણે સપોઝ માન લો હું r0 ની વેલ્યુ પુટ કરી દઉં છું બરાબર r0 બરાબર તમારી જોડે આ વેલ્યુ આવી ગઈ તો અહીંયા કે તમને r બરાબર શું લખી શકાશે આની જગ્યાએ લખશો એટલે અહીં તમે n² બહાર કાઢી લો n² આ બાકીનું બધું એ તમારી જોડે r0 થઈ ગયું n² r0 આવું સૂત્ર બને એટલે જ્યાં જ્યાં મને દેખાશે શું n દેખાશે ત્યાં હું આ સૂત્ર વાપરી લઈશ એટલે લખશે તમે n² r0 r0 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ આ b બરાબર એટલે અહીંયા આગળ તમારી જોડે જે સૂત્ર થશે p નું સૂત્ર તો એક તમે લખી નાખશો n² 2 pi r0 upon b આ b બરાબર આપણે સૂત્ર હમણાં જ તારવ્યું b બરાબર શું લખ્યું તો આપણે mvr nh upon 2 pi લખ્યું આ r ને m નીચે જતા રહ્યા યાદ કરી લો પછી એ સૂત્ર મને મળે નથી એટલે અહીંયા આગળ આ રીતનું આપણે સૂત્ર બનાવવું પડશે m અહીં લખ્યું તો આપણે n² h² epsilon naught pi e²m આ pi pi કટ mm કટ બરાબર n અને એક h કટ થશે એટલે તમારી જોડે સૂત્ર આવશે e² upon 2nh epsilon naught અહીં આને તમે બહાર કાઢી લો n ને આ સૂત્ર તમારું જોડે આવશે bn નું સૂત્ર ક્લિયર આ bn બરાબર તમે આને આમ પણ લખી શકો આ b1 હતો upon n બરાબર તો આની જગ્યાએ તમે લખી શકશો vn જે સૂત્ર તમારું થાય tn નું સૂત્ર આની અંદર સૂત્રમાં કિંમત મૂકી એટલે tn n² 2 pi r0 upon v ની કિંમત આવશે v1 upon n therefore થઈ જશે n³ 2 pi r0 by v1 આ tn નું સૂત્ર મળે આ સૂત્ર પરથી તમારે બધા જે આવર્તકાળ છે શોધી શકો કોઈ પણ કક્ષાના 5મી કક્ષા 6ઠી કક્ષા 7મી કક્ષા કોઈ પણ કક્ષા માટે તમે શોધી શકો છો તો હવે અહીંયા કે તમે r ની કિંમત r0 ની કિંમત આપણે ફાઇન્ડ કરીએ તો r0 અહીંયા આગળ શોધવું છે આપણે r0 બરાબર આપણી જોડે શું છે r0 બરાબર h² epsilon naught upon pi e²m તો r0 ની વેલ્યુ ફાઇન્ડ કરી આપણે તો h 6.67 ગુણ્યા 10 ની -34 ઘાત નો વર્ગ ધ્યાન રાખજો 8.85 into 10⁻² આ અલગ સૂત્ર છે ધ્યાન રાખજો ચલો 8.85 minus 12 છેદ ની અંદર pi 3.14 e 1.6 એટલે 256 2.56 ગુણ્યા 19 દુની 38 minus 38 ઘાત ઇલેક્ટ્રોન નું દળ તો 9.1 ગુણ્યા 10⁻31 ક્લિયર હવે આ બંનેને ભેગા કરશો તમે એટલે 30 એટલે 3 ને 3 6 એટલે -69 થશે આ બંને -69 એટલે ઉપર જશે એટલે +69 થશે 69 આ 12 અને અહીં 34 એટલે 68 આ થશે 68 અને 12 68 અને 12 તમે ઉમેરશો એટલે 0 1 એટલે 80 થઈ ગઈ તો -80 તમે લો છો -80 એટલે -11 ઘાત રહેશે આ -11 ઘાત બરાબર ચલો આ વસ્તુ નીકળી જશે આટલી ચલો -11 ઘાત આવી ગઈ હવે આનો વર્ગ તમારે કરવાનો અને પછી આનો જવાબ લાવવાનો ચલો આનો જવાબ તમારો 5.3 આવશે આ મૂલ્ય મને મળે છે માટે હું તમને કહું છું બરાબર 6.67 ગુણ્યા 8.85 ભાગ્યા
9.1 ભાગ્યા 2.56 ભાગ્યા 3.14, ચલો 5.38 આવે છે, એટલે therefore તમારો જવાબ આવે છે R0 is equal to 5.3 into 10 is to minus 11 મીટર. આ જવાબ અહીંયા આગળ તમે મૂકી દો, અહીંયા આગળ 1 મૂકી દો, આ n બરાબર 1 મૂકે એટલે તમને આવર્તકાળ પહેલાનો મળે. તો આ સૂત્ર તમારું વ્યાપક સ્વરૂપ થયું. તો વ્યાપક સ્વરૂપ આપણી જોડે કેટલું આવ્યું જુઓ, Tn is equal to n ક્યુબ ગુણ્યા આ તમારો આખો જે થશે એ T1 થશે 2 pi r0 upon v1, જેને આપણે T1 કહીએ, T1 બરાબર, ક્લિયર? આ તમારું T1 ની વેલ્યુ થઈ ગઈ. તો T1 બરાબર આપણે ફાઇન્ડ કરીએ તો T1 બરાબર શું લખાશે 2 pi ગુણ્યા r0 ભાગ્યા v1. v1 આપણે જો કેટલો હતો 2.16 into 10 is to 6. 2 pi ની કિંમત તમારી જોડે આવશે 3.14. r0 ની વેલ્યુ મેં તમને કીધું 5.3 into 10 is to minus 11. આ દાખલા મેં ઓલરેડી ગણી મૂકેલા છે તમારા એની અંદર, તમે જે જોશો તો એની અંદર મેં તમને મૂકેલા છે દાખલા, બરાબર? આ મેં તમને સમજૂતી પણ આપી. ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરવા જશો એટલે -6 ઘાત એટલે અહીં -6 ઘાત થઈ જશે, એટલે ઓલરેડી તમારી જોડે જવાબ આવશે કેટલો થશે અહીંયા આગળ આ 6 ઘાત -6 ઘાત ઉપર ગઈ એટલે થઈ જશે -17 ઘાત. ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ તો 5.38 ગુણ્યા 3.14 ગુણ્યા 2 ભાગ્યા 2.16, આનો જવાબ આવે છે 15 ગુણ્યા 15.6, 15.67 આવે છે, 64 આવે છે. એક પોઈન્ટ કાપી નાખવું એટલે 1.56 into 10 is to minus 16 સેકન્ડ. આ તમારો T1 આવે છે. ચલો હવે તમારે T2 શોધવો છે. તો T2 માટે અહીંયા તમે શું કરશો, R0 એટલે R0 2 pi v1, v1 બરાબર આટલા લીધો એટલે 11. ઓકે ચલો હવે T2 બરાબર એટલે અહીં 2 મૂકી દો, તો 2 નો ઘન ગુણ્યા 1. અહીં T1 આ લખ્યું છે ને અહીં T1 ની જગ્યાએ, તો T1 therefore 2 દુ 4 દુ 8 ગુણ્યા 1.56 10 is to minus 16 સેકન્ડ, બરાબર? તો આને આમ પણ લખાય ગુણ્યા 10 ગુણ્યા 8 એટલે આગળ આવશે 12.51 ગુણ્યા 10 ની -16, મને આમ પણ લખીશું 1.251 into 10 is to minus 15 સેકન્ડ. આ T2 થયો, બરાબર? અને T3 બરાબર તો 3 નો ઘન થાય ગુણ્યા T1, 3 નો ઘન 3 તારી 9 તારી 27, બરાબર? તો 27 ગુણ્યા 1.56 into 10 is to minus 16, બરાબર? તો ભાગ્યા 10 ગુણ્યા 1.56 ગુણ્યા 27 એટલે 42 12 આવે એટલે 42 એટલે 4.212 into 10 is to minus 15 સેકન્ડ. આ રીતે ત્રણ જેના વર્ગા આવે. બોલો સમજ પડી આમાં? ઓકે ચલો 10 મિનિટ પછી છે ને આ તો બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? ત્રણે ત્રણના મેં તમને T1 T2 અને T3 કાઢીને બતાવ્યા. જોઈ લો, જવાબ ચેક કરી લો, ના સમજ પડે તો મને પૂછો, બરાબર? કોઈ ભૂલ હોય તો તમે મને કહી શકો છો, બરાબર? બોલો છે કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો આ રીતે તમે આનો જવાબ લાવી શકો છો. ચલો 12.7 મો દાખલો આપજો તમારો. ચલો હવે 12.8 મો દાખલો જો 12.8
તમને ઓલરેડી એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુ સૌથી અંદરની ત્રિજ્યા કક્ષાની ત્રિજ્યા R0 હમણાં જ મેં શોધીને બતાવી હતી તમને 5.3 into 10⁻11 મીટર ઓલરેડી હમણાં જ શોધીને મેં બતાવી. તો હવે તમને એવું કહે છે કે n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યા કેટલી હશે? તો n બરાબર 2 ની ત્રિજ્યા R2 કેટલી હશે અને n બરાબર 3 ની ત્રિજ્યા R3 કેટલી હશે? ક્લિયર? ચલો તો ફરીવાર અહીં આગળ જોઈ લો કે મેં હમણાં કેવી રીતે અહીંયા ત્રિજ્યા શોધી હતી. તો ત્રિજ્યાનું સૂત્ર યાદ કરો કે હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 માટે ત્રિજ્યા નું સૂત્ર દરેકને યાદ રહેવું જોઈએ. જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ આ બધા સૂત્ર તમારા ઓલરેડી તમારા રૂટીનમાં હશે. આ બધા સૂત્ર તમારે યાદ રાખવા પડશે. બરાબર? જે લોકો એવું વિચારીને બેસી રહ્યા છે મને એડમિશન મળી જાય એટલી ચિંતા છે આપણે તો એ બધું ભૂલી જજો. કારણ કે તમે જોશો કે આગળ જતા તમે સાંભળ્યું હશે કદાચ તો 3D પિક્ચર જોયું હશે એની અંદર એક છોકરો આપઘાત કરીને બતાવે છે પેલો ખબર ઉપરથી પડી જાય વળી મારે છે. તો એ બધી વસ્તુ એ નોર્મલ લાઈફમાં થાય છે અને એમાંથી ઇન્સ્પાયર થઈને પિક્ચર બને. પિક્ચર બનવા પાછળનું કારણ શું છે? તો જે આપણી ડેલી લાઈફમાં વસ્તુ થતી હોય છે એના બેઝથી આ લોકો ડાયરેક્ટરને બધા વિચારે એની સ્ટોરી બનાવે. એ સ્ટોરી પરથી તમે પિક્ચર બનાવે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ વસ્તુ તમે ધ્યાન પર લઈ ચાલજો કે જો આપણને સમજ નથી પડતી જે વિષયમાં આપણને સમજ નથી પડતી એ વિષયમાં કદાચ આપણને એડમિશન મળી જાય IIT NIT માં મળે પણ આપણને sin θ tan θ ની સમજ નથી તો એમાં જઈને આપણો કશો અર્થ નથી કારણ કે તમે કોન્શિયસ થઈ જશો ક્લાસમાં તમે બોલી જ નહીં શકો. કારણ કે જેટલા બી એડવાન્સ લેવલના કોર્સીસ છે બધાની અંદર હોશિયારનું જ કામ છે અને હોશિયાર એટલે કે આ બધા સૂત્રો ફટાફટ તેના માઇન્ડમાં ફરતા હોય જે રીતે આપણા મગજમાં સામાન્ય વિચારો ફરતા હોય એ રીતે આ બધા વિચાર ફરતા હોય એ લોકો પછી એની અંદર જઈ શકાય. તમે સીધે જો કદાચ એડમિશન મળે તો રિજેક્ટ કરી નાખો. આપણી લાયકાત છે એ પ્રમાણે જાઓ તો તમને કામ કરવાની મજા આવશે. 20-25 વર્ષ પછી આપણને અફસોસ થાય કે આ તો મને આવડતું જ નથી શું કરીએ એ પ્રશ્ન ઉભો થાય. બરાબર? તો આને પણ ધ્યાનમાં લઈને ચાલજો. તો Rn નું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તો Rn બરાબર આપણે લખ્યું હતું n²h²ε0/pi z ની જગ્યાએ મેં 1 લઈ લીધું છે એટલે e²m આ સૂત્ર થયું. જ્યારે તમે n બરાબર 1 લો n બરાબર 0 તો લેવાય જ નહીં કોઈ દિવસ n બરાબર 1 લઈએ તે વખતે આ જે ત્રિજ્યા છે એને r0 કહેવાય. n બરાબર 1 લઈ લઈએ સ્ક્વેર તો h²ε0/pi e²m. તો આનો મતલબ એ થયો કે આ તમારું જે બતાવે છે શું છે h²ε0/pi e²m એ આપણને બતાવે છે r0. તો આ સૂત્રને ઇક્વેશન 1 therefore હું ઇક્વેશન 1 આ રીતે લખી શકું Rn is equal to n² કૌંસમાં h²ε0/pi e²m. આ pi e²m એટલે છે શું એ r0 છે therefore લખાય n²r0. આને ઇક્વેશન નંબર 2 આપો તો સીધી વસ્તુ થઈ ગઈ. હવે n બરાબર મારે 2 જોઈએ છે તો n બરાબર 2 માટે r2 થઈ r2 બરાબર શું લખાશે તો 2 નો વર્ગ ગુણ્યા r0 2 નો વર્ગ થાય 4 r0 ની વેલ્યુ તમને આપેલી છે 5.3 into 10⁻11. therefore 4 તારી 12 2 વધી તેની 5 તારી 15 ને 16 16.2 ગુણ્યા 10 ની -11 therefore 1.62 into 10⁻10 મીટર. આ તમારી પહેલી ત્રિજ્યા r2 આવી r2 બરાબર. એ જ રીતે તે જ પ્રમાણે r3 બરાબર તો n બરાબર 3 લો તો આપણું સૂત્ર Rn is equal to n²r0 માં તમે r3 લો છો એટલે n ની જગ્યાએ લખશો 3 નો વર્ગ ગુણ્યા r0 તમારી જોડે છે 5.3 into 10⁻11 therefore r3 is equal to અહીંયા આગળ થશે 9 ગુણ્યા 5.3 into 10⁻11. તો 9 તારી 27 7 વધી તેની 2 5 9 45 46 47 47.7